હેલો મિત્રો, આજે ગુજરાતી સિનેમામાં બે ફિલ્મો રિલીઝ થઈ છે, મહારાણી અને વિશ્વગુરુ. અને મહારાણી મેં જોઈ લીધી છે. એક લાઇનમાં કહેવું હોય તો ફિલ્મ સારી છે અને જોવા જેવી ખરા. બહુ બધી એક્સપેક્ટેશન લઈને જશો તો કદાચ નિરાશ થઈ જવાય. બાકી બહુ ઝાઝું વિચાર્યા વગર ફિલ્મની જેમ જ ફિલ્મ જોઈએ તો મજા આવે એવી ફિલ્મ એટલે મહારાણી. વધુમાં વાત કરીએ તો ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિરલ શાહ સાહેબે, કે જેમણે ગુજરાતી સિનેમાને કચ્છ એક્સપ્રેસ, ગોળ કેરી, ગુલામ ચોર જેવી ફિલ્મો આપી છે અને હિન્દીમાં પણ એમણે દિલ દોસ્તી અને ડોક્સ નામની વેબ સિરીઝ આપી છે. અને ફિલ્મના સંવાદો લખ્યા છે રામમોરી અને હાર્દિક સાંગાણીભાઈએ, જેમાં રામમોરીએ કચ્છ એક્સપ્રેસ, કસુંબો અને 21મું ટિફન જેવી મૂવીના લેખક તરીકેની ભૂમિકા પણ ભજવી છે. હવે વાત કરીએ એક્ટિંગની તો શ્રદ્ધા ડાંગરે ખૂબ સારી એક્ટિંગ કરી છે. એમ કહી શકાય કે એણે ફિલ્મમાં રંગ રાખ્યો છે. માનસી પારેખ જે ખૂબ ઉમદા એક્ટ્રેસ છે, એમની એક્ટિંગ એઝ પર કેરેક્ટર થોડી નબળી પડી ગઈ હોય એવું તમને આ ફિલ્મમાં કદાચ લાગી શકે. બાકી સંજય ગોરડિયા સરનો રોલ એઝ પર ટિપિકલ ખૂબ સારો છે. તેમજ ઓજસ રાવલનો રોલ પણ ટિપિકલ નોકરિયાત અને પતિના કિરદારમાં શોભે છે. બાકી વાર્તાની વાત કરીએ તો વાર્તા આપણને ટ્રેલર પરથી મહદઅંશે સમજાઈ જાય એવી છે અને એક મરાઠી મૂવીનું એડપ્શન જ છે. તો મારા ખ્યાલથી એની કોઈ વાત કે એની ચર્ચા ઝાઝી કરવી નથી. વધુમાં મારા ખ્યાલથી જો તમારા ઘરમાં પણ કામવાળી આવે છે તો તમે ક્યાંક ને ક્યાંક ફિલ્મના મુદ્દાઓથી કનેક્ટ કરી શકશો. પરંતુ તમે જો સાવ મિડલ ક્લાસમાંથી આવો છો તો કદાચ ફિલ્મમાં થોડી ઘણી મજા ન પણ આવે. ખાસ કરીને આ ફિલ્મ મેટ્રો સિટીમાં રહેતા લોકો માટે જ બની હોય એવું લાગશે. અને આમ પણ ફિલ્મની મહત્તમ ઓડિયન્સ પણ મોટા સિટીની જ રહેવાની છે એવું મને પર્સનલી લાગે છે. બાકી આ ફિલ્મ સન ઓફ સરદારથી તો ઘણી સારી છે. તો તમે ગુજરાતી ફિલ્મના ચાહક હોવ તો આ ફિલ્મને થિયેટરમાં જ જોઈ અને લાવો લો. બાકી મને આશા છે કે ફિલ્મ OTTમાં આવે ત્યારે આ ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળવાની સંભાવના છે. બસ આ જ હતી રાણી અને મહારાણીની વાતો. બાકી તમારા વિચારો કાંઈ હોય તો મને કોમેન્ટમાં જણાવતા જાજો અને આવતા જજો મારા વિડીયોમાં ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.